ભોળપણ પાછળનું તેજ મગજ આ ત્રણ રાશિઓ સાથે કોઈ દિવસ રમત ન રમતા। જય શ્રી કૃષ્ણ। શું તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જે દેખાવમાં અત્યંત શાંત અને ભોળા લાગે પણ તેમનું મગજ એ ચેસના ખેલાડી જેવું હોય છે? જ્યોતિષશાસ્ત્ર મુજબ ત્રણ એવી રાશિઓ છે કે જેમના ચહેરા પર માસુમિયત પર ક્યારેય ન જશો। આ લોકો સામે ચાલ રમવી એટલે મુસીબતને આમંત્રણ આપવું છે। આ લોકોની સૌથી મોટી શક્તિ એ છે કે તેઓ ક્યારેય દેખાડો નથી કરતા। જ્યારે દુનિયા તેમને નબળા કે સીધા સમજીને હળવાશમાં લે ત્યારે જ તેઓ પોતાની બુદ્ધિ અને વ્યૂહરચનાથી બાજી પલટી નાખે છે। તેઓ શાંત રહીને તમને તમારી દરેક ચાલ જોતા હોય છે અને જ્યારે સમય આવે ત્યારે તેઓ જવાબ આપે છે। સામેવાળા પાસે બોલવા માટે ત્યારે એક પણ શબ્દ નથી હોતા। તેઓ દિલના સાફ હોય છે, પણ જો તમે તેને મૂર્ખ બનાવવાની કોશિશ કરી તો તેઓ તમારી જ રમત એ તમે જાણી જાય છે અને તેમની ધીરજ અને તેમનું મૌન એ જ એમની સૌથી મોટી શક્તિ હોય છે। તો ચાલો જોઈએ કે એ ત્રણ રાશિઓ કઈ છે કે જે સાયલેન્ટ પ્લેયર તરીકે ઓળખાય છે। આ રાશિઓને જોતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી દઈએ। નંબર 3 પર છે કર્ક રાશિ। જેઓ દેખાવમાં ખૂબ લાગણીશીલ લાગે છે પણ પરિસ્થિતિને હેન્ડલ કરવામાં તેમના જેવું કોઈ નથી। નંબર 2 પર છે મીન રાશિ। જેઓ પોતાની કલ્પના શક્તિ અને શાંત સ્વભાવ પાછળ અત્યંત તીવ્ર બુદ્ધિને છુપાવીને રાખે છે। અને નંબર 1 પર જેમના મગજની ઊંડાઈ માપવી એ અશક્ય છે એવી છે કન્યા રાશિ। જેઓ તમારી એક નાની એવી ભૂલ પણ પકડી લે છે અને ક્યારેય જતી નથી કરતા। શું તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ છે કે તમને આ વિડીયોમાં તેમને તમે ટેગ કરો? અને હા, આવી જ મજેદાર જ્યોતિષીય વાતો માટે અત્યારે જ અમને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ।